નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરના ક્રાંતિકારી ખેડૂતોએ, આગેવાનોએ, પશુપાલકોએ, મજૂરોએ ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનને જે ભૂંડી રીતે જાકારો આપ્યો છે એ જોઈને ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી રઘવાઈ થઈ છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણી વખતે હોટલમાં બેસીને કોંગ્રેસ પાર્ટીના લોકોએ જે રીતે પૈસા વેચી અને ભાજપના સમર્થનમાં કામ કર્યું અને કોશિશ કરી કે ગોપાલ ઇટાલિયા હારી જાય, પણ એ કોશિશ નિષ્ફળ ગઈ અને ભાજપ અને કોંગ્રેસ બંનેને એકદમ શરમજનક હાર મળી. ત્યારથી આ બંને લોકોએ ષડયંત્રો ચાલુ કર્યા છે. તમે જોશો કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી મોરબીમાં, રાજકોટમાં, ગાંધીધામમાં, ચૈતરભાઈની સભામાં, પ્રવીણભાઈ રામની સભામાં, કેશોદ ખાતે અલગ અલગ અનેક સભાઓમાં ભાજપના માણસો આવીને અમારી સભાઓને ડિસ્ટર્બ કરવાનું, સભાઓને અંદર દુષ્કૃત્ય કરવાનું, સભાઓની અંદર આવી અને હલ્લાબોલ કરવાનું કે પ્રશ્નના નામે અરાજકતા ફેલાવવાનું કામ ભાજપના માણસો કરતા હતા. પણ ભાજપના માણસો અમારી સભામાં આવીને સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ કરતા હતા. એ જોઈને જનતા નારાજ થઈ કે ભાજપવાળા આ ધંધો કરે છે અને આ યોગ્ય નથી. ગોપાલ ઇટાલિયા જીત્યો છે તો એ જનતાના આશીર્વાદથી જીત્યો છે. એટલે ભાજપે સ્ટ્રેટેજી બદલી. અત્યાર સુધી સભામાં માત્ર ભાજપના માણસો આવતા હતા ડિસ્ટર્બ કરવા. કેશોદમાં પ્રવીણભાઈની સભામાં, ચૈતરભાઈની સભામાં, ઈશુદાનભાઈની મોરબીની સભામાં, મારી સભામાં રાજકોટમાં અને ગાંધીધામમાં, આટલી જગ્યાએ સભામાં ભાજપના માણસોએ આવી હો હલ્લો કર્યો. પરંતુ ગઈકાલે સ્ટ્રેટેજી ભાજપે બદલી. ભાજપે કોંગ્રેસના માણસને સભામાં મોકલ્યો, જેથી કરીને હવે ભાજપનું ખરાબ ના દેખાય અને એવું લાગે કે આ તો કોંગ્રેસ વાળા વિરોધ કરે છે. એક કોંગ્રેસી માણસને મારી સભામાં મોકલી અને એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તારે આ સભાને ડિસ્ટર્બ કરવાની છે, જેથી કરીને એવું લાગે કે ભાજપ વાળા નથી, આ તો કોંગ્રેસ વાળા છે. સ્ટ્રેટેજી ભાજપે બદલી છે, પણ વાત તો એની એ જ છે કે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળીને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં આગળ વધતી રોકવા માંગે છે. કારણ કે છેલ્લા 30 વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ ભેગા મળીને જનતાનું શોષણ કરવાનું કામ કર્યું છે. ભાજપે જનતા ઉપર દમન કર્યું, ભાજપે જનતાનું શોષણ કર્યું, ભ્રષ્ટાચાર કર્યો, તાનાશાહી કરી. એનો વિરોધ કરવાના બદલે કોંગ્રેસે એનું કમિશન લઈ લીધું અને આ ભાગીદારીનો ખેલ 30 વર્ષોથી ચાલતો હતો. એ ખેલ હવે આમ આદમી પાર્ટીના આવવાથી બંધ થઈ રહ્યો છે. ખેલ બંધ થઈ રહ્યો છે, ફ્રેન્ડલી મેચ બંધ થઈ રહી છે. એટલે